બનાસકાંઠા વિભાજનના વિરોધ વચ્ચે સમર્થનના સૂર પણ ઉઠ્યા। ધાનેરાના બોર્ડર વિસ્તારમાં સમર્થનના સૂર ઉઠ્યા છે। અમારો જિલ્લો વાવ-થરાદના લાગ્યા નારા। એક બાજુ વિરોધનો સૂર, બીજી તરફ સમર્થનના સૂર। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે સતત વિરોધ ચાલી રહ્યો છે। ધરણાની રેલી બાદ મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું। જો કે તેની વચ્ચે હવે સમર્થનનો સૂર ઉઠતા મામલો ગૂંચવાય તેવી પણ શક્યતા છે। एक तरफ बनासकांठाનું વિભાજન થયું ત્યારથી જ વિરોધના સૂર પણ ચાલી રહ્યા હતા। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે સતત વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ તેની વચ્ચે હવે ધાનેરાના જે અન્ય લોકો છે, એક અન્ય જૂથ કે જેણે સમર્થન પણ કર્યું છે। બનાસકાંઠાના વિભાજનના વિરોધ વચ્ચે હવે સમર્થનના સૂર જે ધાનેરાના બોર્ડર વિસ્તારમાંથી ઉઠ્યા છે। આ વિસ્તારમાં આવેલા ગામના લોકો જેઓ હવે બનાસકાંઠામાં રહેવાની વાત કરી રહ્યા છે। અમારી સાથે જોડાઈ ગયા છે કમલેશ નાભાણી। કમલેશ, વિરોધનો સૂર તો ઉઠી જ રહ્યો હતો, પરંતુ હવે કેટલાક લોકોએ સમર્થન પણ કર્યું છે, શું વિગતો? જી બિલકુલ, વાત કરવામાં તો જ્યારથી રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે। તો વિરોધ વચ્ચે હવે પણ કહી શકાય કે ધાનેરાના જે બોર્ડરના જે ગામડાઓ છે તેઓ પણ સમર્થન આપી રહ્યા છે। તેઓનું કહ્યું છે કે અમારે વાવ-થરાદ જે જિલ્લો જે બનાવ્યો છે તેમાં તે રહેવું છે। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક સમયથી આંદોલનો થઈ રહ્યા છે। ધાનેરામાં અનેક આંદોલનો થયા અને આંદોલનો વચ્ચે હવે જે કહી શકાય કે સમર્થનના સૂર ઉઠ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આમાં જે વિભાજન થયું છે, વિભાજન પણ થયું છે, જે લોકો જે સાથે હતા આટલા દિવસ તેમાંથી 50% લોકોનું વિભાજન થઈ ગયું છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે અમારે પાલનપુર જવું છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે અમારે વાવ-થરાદ જિલ્લામાં જવું। એટલે ક્યાંક ને ક્યાંક હવે કહી શકાય કે આના પર પણ લાગી રહ્યું છે કે ધાનેરા વિસ્તારનો જે શહેર છે તે કાશી જાય તેમ નથી હવે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।